કોઈ આવે મોટા માણસો કે મોટા સંતો કે મહાનુભાવો મહાપુરુષો તો એવું ન સમજવું કે આપણે ત્યાં છે માટે આવ્યા છે. તો આપણે ત્યાં ભગવાન કોઈક ને કોઈક અંશે કોઈક ને કોઈક રૂપે ખલુમાં તુલેય સ્વજન આત્મ સ્નેહી આવા અનેક રૂપે ભગવાન પોતે તમારે ત્યાં સાક્ષાત પરબ્રહ્મ ગૂઢ મનુષ્ય લિંગ ધારણ કરીને તમારે ત્યાં રહી રહેલ છે. એના માટે થઈને આ બધા તમારે ત્યાં આવે છે. સમજવું કે કોઈક એવું તત્વ છે કે જે કોઈક સ્વરૂપ આપણે ત્યાં લઈને રહેલું છે માટે બધા આવે છે, આપણે લીધે નહીં. એટલે ક્યારેય ગુમાન ન થાય, આપણામાં દીનતા ભાવ ન જાય, એ વાત અહીંયા આગળ આપણને સ્પષ્ટ કરે છે કે દીનતાનો ભાવ ભક્તિ માર્ગની અંદર, પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર, પ્રેમ લક્ષણા ભક્તિની અંદર દીનતા ખૂબ આવશ્યક છે. દીનતા નથી તો પછી હીનતા આવતા વાર લાગતી નથી. એટલે દીનતા ખસે નહીં એ બહુ જરૂરી છે. જો દીનતા ખસી તો હીનતા આવી. એના માટે થઈને આપણને સાવધ કરે છે. કેવલ ધર્મરાજ યુધિષ્ઠિરને નથી કહેતા, પણ આપણને બધાને આ કહી રહ્યા છે. ધર્મ પંચાધ્યાયીનો ઉપદેશ કર્યો છે, કર્મનો ઉપદેશ કર્યો છે નારદજીએ ધર્મરાજ યુધિષ્ઠિરને. સામાન્ય ધર્મ 32 પ્રકારનો: સત્ય, દયા, તપ, શૌચ, સમ, દમ, તિતિક્ષા, અહિંસા, બ્રહ્મચર્ય, ત્યાગ, સ્વાધ્યાય, આર્જવ, સંતોષ, સમદ્રષ્ટિ, ગ્રામ્યેહો, પરમૈશનૈ, નૃણામ વિપર્યયેક્ષા, મૌનમ, આત્મવિમર્શનમ, અન્નાદ્યાદે સંવિભાગો ભૂતેભ્યશ્ચ યથાર્હતઃ, તેષ્વાત્મદેવતા બુદ્ધિ સુતરામ નૃષુ પાંડવ, શ્રવણમ કીર્તનમ ચાસ્ય સ્મરણામ મહતામ ગતિ. કેવી રીતે જીવનને જીવવું એના માટે ધર્મનો કર્મનો ઉપદેશ આપ્યો છે. કેવા બનાવવા આપણે આપણા કર્મને, એની વાત અહીંયા નારદજી ધર્મરાજ યુધિષ્ઠિરને કરે છે. અને આપણને બધાને એની સ્પષ્ટતા થાય છે કે જીવનની અંદર કેવું કરીશું તો કેવું થશે. તો સામાન્ય, પછી 2 પ્રકારે વિશેષ વર્ણ અને આશ્રમથી, અને ત્રીજો પરમ ધર્મ બતાડી અને અહીંયા નારદજી વિરામ લે છે કે પરમની અંદર દેહ, દેશ અને દેવ આ 3 પ્રત્યે અકારણ પ્રીતિ હોવી જોઈએ. આ પરમ ધર્મ છે.